પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે નૂતન વર્ષની શુભેચ્છા આપલેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સોલંકીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી દિવાળીના વેકેશન બાદ આજે વેકેશન પૂર્ણ થતાની સાથે જ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આજ સવારથી જ સ્કૂલ બસ અને ખાનગી વાહન મારફતે વિદ્યાર્થીઓ ગુલાબી ઠંડીના વાતાવરણ વચ્ચે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાએ પહોંચી શિક્ષણ કાર્યમાં ભાગ લીધો હતો। જો કે વેકેશન પૂર્ણ થતા પ્રથમ દિવસે જ અભ્યાસ કાર્ય વર્ગખંડમાં સામાન્ય રહ્યું હતું। દિવાળી વેકેશન પૂર્ણ થયું છે અને આજે નવું સત્ર શરૂ થતાની સાથે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થયું હતું। ત્યારે આજે પ્રથમ દિવસે તમામ વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય અને શિક્ષકોને આપસમાં નૂતન વર્ષ અભિનંદન પાઠવ્યા હતા। સામે શાળાના આચાર્ય અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને નવા વર્ષની ખૂબ શુભકામના પાઠવી હતી। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકી દ્વારા પણ આજે વેકેશન બાદ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે। ત્યારે તમામ વિદ્યાર્થીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। દિવાળી વેકેશન પૂર્ણ થયું હોય અને શાળામાં શિક્ષણ કાર્ય પ્રારંભ થયો હોય ત્યારે આજે પ્રથમ દિવસે આપસમાં નૂતન વર્ષની શુભકામના બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મોં મીઠા કરાવીને પણ શુભકામના પાઠવી હતી। શાળાની વિદ્યાર્થીનીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ વખતે અમે લોકોએ નાનાના ઘરે જવા કરતાં ઘરે જ રહીને દિવાળી સેલિબ્રેટ કરવાનું પસંદ કર્યું, કારણ કે આપણે ઘરે રહીને તો જરાક વધુ મોજ મસ્તીથી દિવાળી ઉજવી શકીએ અને તેની સાથે રંગોળી કરી શકીએ અને ઘરમાં દીવડા પ્રગટાવી કે રોશની કરીને આપણે ઘરને શણગારી શકીએ અને રોજ નવી નવી વાનગીઓ ખાવા મળતી હોય છે, માટે બહાર જવા કરતાં ઘરે રહેવાનું વધુ પસંદ કર્યું છે। અમારી શાળાના હવે 40 વર્ષ પૂરા થાય છે, તો એની ઉજવણી કરવાના છીએ, તો એના વિશે તમને ઘણું બધું વિશે કીધું અને પહેલો દિવસ છે આજે શાળામાં આવવાનો, તો અમને બહુ આનંદ હતો એમ કે આજે ફર્સ્ટ ડે છે સ્કૂલ, તો અમને ગમે છે ભણવાનું। પહેલો દિવસ છે તો કેમ કે અત્યારે શાળાની ઉજવણી છે તો એના વિશે બધી મિસ કાંઈ પણ સૂચના કે આપે એટલે અમને 1 વાગ્યા સુધી બેસાડ્યું છે, તો ભણવાનો સંકલ્પ કર્યો છે કે ક્લાસ વર્કથી રોજ ઘરે જઈને કરશું। પણ શાળામાં વેકેશન પડે પછી જ્યારે ફરીથી શાળાનો પ્રારંભ થાય ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં આવવાનો કંટાળો આવતો હોય છે તેવી માન્યતા છે, પણ દર વખતે એવું બનતું નથી। શાળામાં પોતાના મિત્રો સાથે સમય ગાળવો અને મસ્તી કરવી એની પણ એક અલગ મજા છે। વળી શાળામાં કરાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓના કારણે પણ વિદ્યાર્થીઓ વેકેશનમાં પોતાની શાળાને યાદ કરતા હોય છે તેમ જણાવતા ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સામાન્ય રીતે સમાજમાં એવું મનાય છે કે રજા પડે અને વેકેશન પછી વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવામાં આળસ આવે અથવા તો વિદ્યાર્થીઓને શાળાએ આવવું ગમતું ન હોય, પણ અમારી શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલમાં રજા હોય તો થોડો અણગમો પણ વ્યક્ત થતો હોય છે અને વેકેશન દિવાળી વેકેશન પછીનો પહેલો દિવસ એટલે તો ઉત્સાહનો થનગનાટ, કેમ કે વર્ષનો સૌથી મોટામાં મોટો તહેવાર 5 દિવસનો અને એમાં પણ વિવિધ પ્રકારના વ્યંજનો આરોગ્યા પછી, સરસ નવા કપડાં પહેર્યા પછી અને દીવડાઓની રોશની ઝગમગાટ આ બધું માણ્યા પછી જ્યારે સ્કૂલે આવવાનું હોય ત્યારે એ લોકોમાં ખૂબ ઉત્સાહ હોય છે। એમાં પણ અમારી શાળામાં પ્રાર્થના સભાનો પહેલો દિવસ ખૂબ મધુર રહેતો હોય છે, કારણ કે આ દિવસે શિક્ષકો દ્વારા નવી નવી વાતો મુકાતી હોય છે અને આ વર્ષે તો અમારે 4 દાયકાની ઉજવણી કરવાની છે, એટલે વિદ્યાર્થીઓના મનની અંદર એક કુતૂહલ હતું કે શું કરવાનું છે અને એ સંદર્ભે આજે પ્રાર્થના સભામાં વાત કરી। વિદ્યાર્થીઓ સાથે એ લોકોએ દિવાળી દરમિયાન કેવી રંગોળી બનાવી, કેવું સુશોભન કર્યું, આ બધાની પણ વાતો કરી અને શિક્ષણમાં આપેલા પ્રોજેક્ટો જે વેકેશન દરમિયાન એ લોકોને કરવાના હોય એ પ્રોજેક્ટો અંગે પણ થોડી વાત કરી। વિદ્યાર્થીને આ દિવસો દરમિયાન ખૂબ નવું કરવા મળે છે। ઉનાળા વેકેશન દરમિયાન જે એક ગરમીને કારણે આળસ ચડી જતી હોય છે એવું દિવાળી વેકેશનમાં નથી બનતું।